ગીતાને આપણે માની, ભગવદ ગીતાના અધ્યાયો કંઠસ્થ થઈ જાય, પણ આ ભગવદ ગીતા શું કહેવા માંગે છે એ આપણને સમજાતું નથી તો કંઠસ્થ કરીને ફાયદો. ડોક્ટરે આપેલી દવાઈ આપણે ઘરે કપાટમાં મૂકી દઈશું, એને ગ્રહણ કરીશું નહીં તો રોગ મટવાનો નથી. એ ઔષધિ, આ દવાઈ આપણને ગ્રહણ કરવી પડે. સંતોની સામે આપણે જઈને બેસીએ, સંતો જે દવાઈ આપણને આપે છે એ આપણને ગ્રહણ કરવી પડે. સાંભળવાથી ભલું નહીં થાય, જે વાત આપણે સાંભળીએ એનું આચરણ કરવું પડે, એને ગ્રહણ કરવું પડે, આ વાતોને પીવી પડે તો એની અસર થાય. લાગી લાગી સબ કોઈ કહે લાગી બુરી બલાય, લાગી હોય સો જાનીજે આર પાર હોઈ જાય. લાગી લાગી સબ કોઈ કહે લાગી બુરી બલાય, લાગી હોય સો જાનીજે આર પાર હોઈ જાય. આ ભક્તિ, આ શ્રદ્ધા. તો એવું આપણે જીવનને, આ ભક્તિને, આ સત્સંગને સમજવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે મોતી મળે છે મહાસાગરમાં, હંસ ચૂની ચૂની ખાય, માછલા મળે તલાવડે એ તો બગ વીની વીની ખાય. બધાનું આચરણ એક સરખું નહીં હોતું. બગ હંસાનો પઠન કરો દિશે તે એક જ રંગ રે, બગ ચરે મીન માન્યા હંસ ચરે રતન રે. કે બંને સરખા જ હોય ને, બગ અને હંસ દેખાવામાં બંને સરખા જ હોય, પરંતુ આનું આચરણ અલગ છે. એટલે આપણને આ સંતવાણી સમજવી પડશે અને આ સંતવાણીને જીવનમાં આપણને ઉતારવી પડશે તો કશું થશે નહીં. તો પછી આપણે સત્સંગમાં જઈને સાંભળીએ, કોઈનું ખોટું કરવાનું નહીં અને કોઈનું મફત લેવાનું નહીં, કોઈને ફસાવવાનું નહીં, આપણા કર્મના ફળો આપણને ભોગવવા જ પડે છે. આપણે સાંભળીએ અને સાંભળ્યા પછી પણ આચરણમાં કંઈક ફેર નહીં આવે તો પછી શું થાય ખબર? ચિંતા ऐसी डाकिनी काट कलेजा खाए, महाराज बेचारे क्या करे, कब तक कथा सुनाए. काशी गयो मैं तो केदार गयो, ભગવાનનો પ્રસાદ લીધો નહીં. આમાં ભગવાન બિચારા શું કરે? માળા લીધી છે હાથમાં, માળાના મણકા ફર્યા કરે, માળાના મણકા ફર્યા કરે. આમાં માળા બિચારી શું કરે? ગંગામાં નહાયો, યમુનામાં નહાયો, મનના મેલ ધોયા નહીં. આમાં ગંગા બિચારી શું કરે? 68 તીર્થ ઘરમાં બેઠા, માં બાપને તું નમ્યો નહીં, માં બાપને તું નમ્યો નહીં. આમાં માવતર બિચારા શું કરે? માળા તો ઘરમાં ફરે, જીભ ફીરે મુખમાહી, મનવા 14 ફીરે એ સુમિરન નાહી. माला बनाई काष्ट की, बीच में डाला सूत. माला बिचारी क्या करे? जपने वाला कपूत. माला बिचारी શું કરે? મારે કહેવાનો એક જ છે કે શ્રદ્ધા વગર કશું થાય નહીં. અને આ પોઈન્ટ મને મળ્યા છે મહારાજથી. તમે જે વાત કરતા ને, કેવું ચાલો આની થોડી ચર્ચા કરીએ આપણે. તમે જ્યારે વાત કરતા હતા કે મોટામાં મોટી વસ્તુ ભક્તિ છે, મોટામાં મોટી વસ્તુ શ્રદ્ધા છે. અને જે પ્રમાણે તમને કંઈક આ ભૂલો લાગતી હશે ને તો સમજવાનું ભૂલ આપણી અંદર છે. એટલે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. અને કંઈક ભૂલ થતી પણ હશે ને કંઈક તમારાથી, તો ભગવાન તો બાપ છે, ભગવાન તો માં છે આપણી, કે આપણને માફ કરી દે. તમારા કોઈ છોકરા હોય, આનાથી ભૂલ થઈ જાય તો તમે એને તરત માફ કરી દો છો. કારણ શું છે? પ્રેમ, લાગણી. આ કારણ છે. આનાથી પણ ભૂલ થઈ જાય પણ તમે કેટલી જલ્દી એને માફ કરી દો, એકદમ તરત એને માફ કરી દો. કારણ શું? લાગણી છે. તો એટલી લાગણી ભગવાનને પણ આપણા પ્રત્યે છે. ભગવાન પણ આપણને તરત માફ કરી દે છે. પણ બાળક જેવું બનવું પડે, એવી લાગણી રાખવી પડે ભગવાન પ્રત્યે. તો મારો કહેવાનો મતલબ એક જ હતો કે બસ આપણે શ્રદ્ધા રાખીએ, શંકાને નહીં. શંકા હશે તો પછી તમે ભક્તિ નહીં કરી શકો, પછી મન એકાગ્ર નહીં કરી શકો. એટલે આપણે જે કંઈક સાંભળીએ આચરણમાં આવવું જોઈએ, જીવનમાં ઉતારવું જોઈએ. નહીં તો આપણે સાંભળીએ ઘણી વખત કે જેવું આપણે કર્મ કરીશું એવું ફળ પરમાત્મા આપણને આપશે, ભોગવા પડશે.
અને એવું થાય જ છે, એ હકીકત જ છે, એવું જ બને છે જીવનમાં. આજે કંઈક દુઃખ હશે ને, સમજવાનું કંઈક આ મારા કર્મના ભોગ છે, મારે ભોગવા જ પડે. હું આ ભોગવાથી ભાગી નહીં શકું. એ મને આજે હું ભાગી જાઉં ને આવતીકાલે મારે ભોગવા જ પડે, તો આવતીકાલે ભોગવા આજે કેમ નહીં ભોગીએ? એ તૈયારી રાખવી જોઈએ તમારે. એક સ્ત્રી હતી ને, એ દૂધ વેચવાનું કામ કરતી હતી. હવે આપણા ગામડાઓમાં રહે છે ને ત્યાં ઇન્ડિયામાં, કે કોઈક જેની ઘરે કંઈક ગાય ભેંસો હોય ને, એ દૂધ આપવા માટે જાય છે ઘરે ઘર. તો એક સ્ત્રી હતી, એ પણ ઘરે ઘર દૂધ આપવા માટે જતી હતી ને બાજુમાં એક નાનું ગામ હતું, ત્યાં પણ જતી હતી દૂધ વેચવા માટે. પછી એ શું કરતી ખબર? બીજા ગામમાં જતી ને, પડોશના ગામમાં દૂધ વેચવા માટે. કોઈને બધાને જેને જેને પાસે એ લોકો કહેતા હતા, બેન મારી ઘરે આવીને આટલું દૂધ આપી દેવાનું, મારી ઘરે આવીને આટલું દૂધ આપી દેવાનું. તો પછી એ ગામમાં જતી અને દૂધ આપી દેતી બધાના ઘરે, જેનું જેનું ખાતું હતું એની લિસ્ટમાં. જતી વખતે ગામની બહાર એક નદી હતી. આ જતી વખતે જતી 5 લીટર દૂધ લઈને જતી, આનું 10 લીટર કરતી હતી નદીમાં. 5 લીટર પાણી ઉમેરી દેવાનું આમાં, 10 લીટર દૂધ આ પ્રમાણે લઈને જતી હતી બાજુના ગામમાં. અને પછી દૂધ વેચાઈ ગયું કે પછી રિટર્ન નીકળી જતી. અને 1 મહિના પૂરા થયા. હવે 1 મહિના પૂરા થયા પછી એને એક પેમેન્ટ લેવા માટે ગઈ ગામમાં. પછી પેમેન્ટ આવી ગયું. હવે 25 રૂપિયા એને મળ્યા. 50 રૂપિયા. હવે ઘણા વખત પહેલાની વાત હશે, હવે તો 50 માં તો કઈ નહીં મળે. 50 રૂપિયા એને મળ્યા બદલામાં. તો પછી રિટર્ન ઘરે આવતી હતી. પછી હવે નદીનો આભાર કરવો પડે ને, નદીનો આભાર કરવો પડે કે આજે 50 રૂપિયા મળ્યા છે ને, હે માં, હે નદી, એ તારી કૃપા છે. નહીં તો 25 જ મળ્યા હોત, પણ તારી કૃપા થઈ ને આ 50 રૂપિયા મને આજે મળ્યા છે. તો નદીનો આભાર કરવા એક પેડના નીચે બેસી ગઈ અને નદીને આભાર કરતી. એ થાકી પણ હતી એટલે બેસી ગઈ અને નદીને કીધું, તારી કૃપા, આ 50 રૂપિયા મને મળ્યા છે. આટલામાં શું થયું? હવે એક કપડામાં એને રાખ્યા હતા 50 રૂપિયા. 50 રૂપિયાના નાના હતા બધા, 1 રૂપિયાના 50 નાના હતા. એ કપડામાં બાંધીને બેઠી હતી ત્યાં આભાર કરવા. આટલામાં શું થયું? એક વાંદરું આવી ગયું છે પેડ ઉપરથી. અને વાંદરે શું કર્યું? જે પોટલી હતી ને કપડાની, જેમાં 50 રૂપિયા હતા, લઈને ભાગી ગયા ઉપર. એને તો દુઃખ લાગ્યું કે હવે શું થઈ ગયું. એ કે હવે એ વાંદરાને કે, વાંદરા મને આપી દે, મારી મહેનતની કમાઈ છે ભાઈ, આપી દે. આજે 50 રૂપિયા મળે છે તો મને આપી દે, પાછા આપી દે. હવે આ તો વાંદર ને, નકલચી બંદર. આ વાંદરે શું કર્યું કે આ ખોલી, આ પોટલી જે હતી ને કપડાની, આ ખોલી, એને જોયું કે 1 રૂપિયા ઉપાડ્યા અને નદીમાં ફેંકી દીધા. પછી બીજા 1 રૂપિયાનું નાનું કાઢ્યું, એની બાજુ ફેંકી દીધું. એને લાગ્યું ચલો આ પ્રમાણે હવે આપણે આમ કરીશું ને, 1 રૂપિયા આપણને આપી દેશે. હવે છેલ્લે આ તો વાંદર છે ને, એને શું કર્યું? 1 રૂપિયા ઉપાડવાના, નદીમાં ફેંકવાના, બીજા ઉપાડવાના, એ બેન બાજુ ફેંકવાના. એવું ચાલુ કર્યું. પછી કપડા તો ખાલી થઈ ગયા, જે થેલી હતી ને ખાલી થઈ ગઈ. એને પછી ગિનતી કરી, 1 2 કેટલા આયા આપણા હાથમાં? 25 રૂપિયા હતા. અને 25 રૂપિયા ક્યાં ગયા? મળ્યા 50 હતા, હવે હાથમાં કેટલા રહ્યા? 25. અને 25 રૂપિયા ક્યાં ગયા? શા માટે? પાણીના હતા. તમારું મહેનતનું જે હશે ને, એ જ આ લાઈફમાં તમને મળશે. જે તમારું છે એ જ તમને મળશે. જે તમારું નથી, તમે દુનિયા કરો, તમને નહીં મળે. અને જે તમારું હશે, દુનિયાની તાકાત નહીં કે તમારાથી કોઈ લઈ જાય, તમારા હાથેથી કોઈ કાઢી લે, કોઈ દુનિયાની તાકાત નથી, કારણ કે તમારું છે. એટલે આ પ્રમાણે જ હોય છે જીવનમાં. જે તમારું, તમારી જે મહેનતનું છે, જે તમારું છે એ જ તમને મળશે. અને ગમે તે રીતે જે તમારું નથી,
ગમે તે રીતે દવાઈમાં, હોસ્પિટલમાં, શરાબમાં, વ્યસનોમાં, ગલત જગ્યામાં આ નીકળી જ જશે. આ તમને કામ નહીં લાગે. એટલે અમારા શાસ્ત્રો, અમારા સંતો આ પ્રમાણે જ અમને બધાને માર્ગદર્શન આપે છે. એટલે આપણે તો બસ એક સારી રીતે જીવન જીવવું જોઈએ, સારી રીતે જીવન નિશંક બનીને જીવન જીવીને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. એક સારું જીવન, એક સુઈ જેવું જીવન. સુઈ હોય ને, સુઈ કપડા સીવાની, આ સુઈ જેવું જીવન અમારા સંતો કહે છે. એક દરજી હતા, દરજી એક વખત કપડા સીવતા હતા. એના છોકરા બાજુમાં બેઠા હતા છોકરા, અને પિતાજીને જોતા હતા. એને એક આશ્ચર્ય લાગ્યું. અમુક વખત બેઠા હતા ને છોકરા, તો એને જોયું મારા બાપ જ્યારે કપડાને કાપે ને કૈંચીથી, તો કૈંચીથી કપડાને કાપી લે, પછી આ કૈંચી પગ નીચે દબાવે. કામ થઈ જાય ને કૈંચીનું, પછી પગ નીચે દબાવે. અને જ્યારે કઈ કપડા સીવાનું કામ હોય સુઈથી, તો સુઈનો ઉપયોગ કરે. પછી સુઈનું કામ થઈ જાય તો પછી ટોપી પહેરતા હતા ને, ટોપી કાઢે અને ટોપીમાં આ સુઈ લગાવીને ભરાવીને પછી ટોપી પહેરી લે. એવું જ. હવે 30 મિનિટ થઈ ગયા, આ છોકરા જોતા જ હતા કે કેંચીનું કામ થઈ જાય તો પગ નીચે દબાવે, અને સુઈનું કામ થઈ જાય તો ટોપી ઉપર લગાડે. ત્યાં ફસાઈ દે ટોપીમાં, તો સુઈને ઉપર અને કેંચીને નીચે. આવું શું કામ? તો પિતાજીને પૂછ્યું કે પિતાજી, હું જોઉં છું 30 મિનિટથી આ કેંચીને તમે પગ નીચે દબાવો છો અને સુઈને તમે માથા ઉપર રાખો છો. આનું કારણ શું? બહુ મોટી વાત કહી દીધી આ દરજીએ. બહુ મોટી વાત, ધર્મ શીખાડી દીધો. ટૂંકમાં પિતાજીએ કીધું કે જો બેટા, આ જે કેંચી છે ને, કેંચી કાતરી, આપણે ગુજરાતીમાં કેંચી જ કે કાતર, કે બેટા એ જે કાતર છે ને, આ કાતર ફાડે છે, એક કાપડને અલગ કરે છે. એટલે આ પ્રમાણે જ આ દુનિયામાં ધર્મના નામથી અલગ અલગ માધ્યમોના માધ્યમથી આ દુનિયા વાળાને જે ફાડે છે ને, અલગ કરે છે ને, એને પગ નીચે જ દબાવવા પડે. એને પગ નીચે જ જગ્યા હોય. જે ઝઘડા લગાવે એકબીજામાં, જે વિવાદો ઉભા કરે, જે એકબીજાને દૂર કરવા માંગે છે, ઝઘડાવવા માંગે છે, આવા જે લોકો હોય છે, જે તોડે છે દુનિયાને, આ સમાજને જે તોડે છે, આવા લોકોની જગ્યા નીચે જ હોય છે બેટા. અને જે લોકો સુઈ જેવું જોડવાનું કામ કરે છે ને, એની જગ્યા ઉપર હોય. જે જોડવાનું કામ કરે એની જગ્યા ઉપર હોય છે, અને જે તોડવાનું કામ કરે, કાપવાનું કામ કરે, એની જગ્યા નીચે હોય છે બેટા. એ યાદ રાખજે. અને હું કહી દઉં, આ ધર્મ છે. ધર્મનો અર્થ જ જોડો એ થાય છે. જોડવાનું નામ ધર્મ, મળવાનું નામ ધર્મ, એકબીજા સાથે લાગણીથી વ્યવહાર કરવું એ ધર્મ. કોઈનું દુઃખ જાણવું અને એ દુઃખ જાણ્યા પછી એને આપણાથી કંઈક થાય તો મદદ કરવી, આનું નામ ધર્મ છે. ધાર્યતિ ઇતિ ધર્મ, જેને ધારણ કરાય છે, આનું નામ ધર્મ. એટલે ધર્મને ધારણ કરવો પડશે. ધર્મનું નામ મુક્તિ છે, બંધન નથી. એટલે આપણે ક્યારેક બંધનોમાં આવી જઈએ ને ધર્મના નામથી, કે આપણે આ પ્રમાણે જ કરવું જોઈએ, આ પ્રમાણે નથી કરવું જોઈએ, આમ આ બંધનમાં આપણે આવી જઈએ ને, આનું નામ ધર્મ નથી. બંધનોથી મુક્ત કરે છે, આનું નામ ધર્મ. એટલે કે આ ભગવાન વગર ક્યાં જતા નથી, અને આ ભગવાન સિવાય તમે બીજા કોઈ ભગવાનને યાદ કરશો ને તો પાપી બનશો. આનું નામ ધર્મ નથી. ધર્મનું નામ તો મુક્તિ છે. આ તો બંધનમાં આવી ગયા આપણે. આ તો આપણે બંધનમાં આવી ગયા કે આ ભગવાન વગર આપણે ક્યારે બીજા મંદિરે જવાનું નહીં, અને જશો ને તો પછી જો ભગવાન નારાજ થઈ જશે અને તમારું ખરાબ થશે. આ ધર્મ નથી. ધર્મ તો બંધનમાં નથી લાવતા. અહીંયા જવાનું, અહીંયા નહીં જવાનું, બંધનમાં આવી ગયા તો તમે ધર્મ સમજી નથી શકે. એટલે ધર્મ તો આપણને મુક્ત કરાવે કે જે સ્વરૂપમાં ભગવાન તમે કોઈ એક કૃષ્ણ ભગવાનને માનો છો અને રામ મંદિરમાં તમે ગયા, અને રામ મંદિરમાં ગયા પછી પણ તમને આ રામની મૂર્તિમાં કૃષ્ણ જ દેખાશે. આ ધર્મ છે. તમે
મહાદેવજીની મંદિરમાં તમે ગયા તો મહાદેવજીની મંદિરમાં પણ કૃષ્ણ જ તમને દેખાવા જોઈએ. આ છે ધર્મ. ધર્મ તમને બંધનથી મુક્ત કરાવે છે, બંધનમાં નથી અટકાવતા. એટલે આ ધર્મ આપણી જીવનમાં જરૂરી છે. અને આપણે કાતર નહીં, આપણે સુઈ બનવાની આપણે કોશિશ કરીશું તો સંતોની, તો ભગવાનની આપણા ઉપર કૃપા થશે, મહેરબાની થશે અને જીવનું કલ્યાણ થશે. અને કેટલી કાળજી હોય છે ભગવાનને આપણી. દેખો, જો ભગવાને આપણે કાલે સાંભળ્યું ને કે જે કૃષ્ણ ભગવાનનું જે શરીર હતું, આ શરીરમાં જ ભગવાને 8મા અવતારનું શરીર હતું, કૃષ્ણ અવતાર. 9મા અવતાર ભગવાને એ જ શરીરમાં ધારણ કર્યા. આ અવતાર કાર્ય પૂરું થઈ ગયું 8મા અવતારનું. અને આ જ શરીરમાં ભગવાને આપણો આગળનો અવતાર પ્રગટ કર્યો. શા માટે? આનું કારણ શું હતું? આટલી ઉતાવળ શું હતી ભગવાનને? ભગવાન પાસે સમય નહીં હતો. આનું કારણ શું હતું? તો પાંડવો માટે, આપણા ભક્તો માટે. કારણ કે રાવણને મારવા માટે ભગવાનને કઈ જરૂર નહીં હતી કે રામ બનીને અવતરિત થવું પડે ને પછી સીતાનું હરણ થશે ને પછી રાવણને મારવા ત્યાં રામ સેતુનું બાંધકામ કરીને પછી ભગવાન ત્યાં પહોંચ્યા અને પછી રાવણને માર્યા. એવી જરૂર નથી ભગવાનને. ભગવાન તો ત્યાં ઉપર બેઠા બેઠા પણ એને શ્રાપ આપી શકે ને, જા રાવણ, તારી મૃત્યુ થઈ જાય, તને હાર્ટ એટેક આવી જાય. મારી શકે ને ભગવાન? ક્ષીર સાગરો માં બેઠા બેઠા પણ ભગવાન રાવણને મારી શકે, કૃષ્ણને મારી શકે, હિરણ્યકશ્યપને મારી શકે છે ભગવાન. પણ નહીં, ભગવાનને અવતરિત થવાની ઈચ્છા થાય છે. રાવણ માટે નહીં, કંસ માટે નહીં, હિરણ્યકશ્યપ માટે નહીં, ભગવાન આપણા માટે, ભક્તો માટે પ્રગટ થાય છે, અવતરિત થાય છે. રાવણને મારવું એને કઠિન નથી. એને ભક્તોનો ઉદ્ધાર કરવો છે.